મહાશિવરાત્રી એટલે શિવ પૂજા. પરંતુ શું તમે જાણો છો કે નર્મદામાં એક એવું સ્થાન છે જ્યાં આ દિવસે શિવ નહીં પરંતુ શક્તિની આરાધના થાય છે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે આજથી 5 દિવસીય ભવ્ય મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે. શું છે આ મેળાની અનોખી પરંપરા? જુઓ આ ખાસ રિપોર્ટ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મહાશિવરાત્રી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા પાંડોરી માતા મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 5 દિવસીય ભવ્ય મેળાનો પ્રારંભ થયો છે, જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સામાન્ય રીતે મહાશિવરાત્રીએ શિવ પૂજા થાય છે, પરંતુ અહીં શક્તિ સ્વરૂપા માતાની આરાધના કરવામાં આવે છે. ભક્તો ટોપલીમાં ખેતીનો પહેલો પાક અને નવું ધાન્ય અર્પણ કરે છે. સાથે જ પહેલી ધારનો દેશી દારૂ નૈવેદ્ય રૂપે ચડાવવાની અનોખી પરંપરા પણ નિભાવાય છે, જેથી દેવમોગરા મેળો આદિવાસી આસ્થા અને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહ્યો છે. નમસ્કાર.